रामनवमी को लेकर शोभा यात्रा आयोजकों के साथ हुई दाहोद जिला पुलिस अधीक्षक की बैठक। गुजरात के दाहोद में रामनवमी के अवसर पर निकलने वाली शोभा यात्रा को लेकर दाहोद जिला पुलिस प्रशासन अधीक्षक की अध्यक्षता में रामनवमी शोभा यात्रा के आयोजकों के साथ शांतिपूर्ण वातावरण में शोभा यात्रा का आयोजन हो सके, जिसको लेकर एक बैठक का आयोजन किया गया। यूपीएन टीवी के लिए महेश वर्मा की खास रिपोर्ट। રામનવમીના દિવસે દાહોદ શહેરની અંદર નીકળનાર ભગવાન શ્રી રામની શોભાયાત્રા કે જે અલગ અલગ બે જગ્યાએ નીકળનાર છે તે અન્વયે જે યાત્રાની સમિતિના સભ્યો છે એ તમામ સભ્યો, પ્રેસના મિત્રો અને આયોજકો આગેવાનો સાથે આજે પોલીસ અધિક્ષક શ્રી દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યાત્રાને કઈ રીતે ભવ્ય બનાવી શકાય, કઈ રીતે સુચારું સંચાલન થઈ શકે, શાંતિ અને સૌહાર્દ બન્યા રહે અને બિલકુલ ધાર્મિક વાતાવરણમાં ઉત્સાહથી કઈ રીતે નીકળી શકે તે માટે સચોટ આદાન પ્રદાન થયું છે અને તમામ આયોજકો દ્વારા પણ યાત્રાને ખૂબ જ સારી રીતે અને સુમેળથી કાઢવા અંગે બાહેધરી આપવામાં આવેલી છે અને યાત્રા ખૂબ જ સારી રીતે નીકળશે તે માટે પોલીસ કટિબદ્ધ છે।